નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મારા વિડીયોની અંદર। અત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું કે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહિત્યએ વિદેશમાં પણ વગાડ્યો છે ડંકો। દરઅસલ 22 દેશોમાં 450 થી વધુ શો સાથે એક નવો જ રેકોર્ડ સર્જ્યો છે। વાત કરીએ આગળ તો વિડીયોના અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરઅસલ વાત એમ છે કે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહિત્ય હવે માત્ર કહેવાય કે ગુજરાત કે ભારત પૂરતી સીમિત નથી રહી, પરંતુ 7 સમંદર પાર પણ તેનો ડંકો વાગી રહ્યો છે। વાત એમ છે કે જેની અંદર તમે જોવા જશો કે ગુજરાતની સાથે સાથે ભારતમાં તો એનો ડંકો વાગી જ રહ્યો છે, પણ કહેવાય કે બહારના દેશોની અંદર પણ આનો ડંકો વાગી રહ્યો છે। વિદેશમાં ગુજરાતી ફિલ્મનો ક્રેઝ, ફિલ્મની સફળતાના આંકડા ચોંકાવનારા આવ્યા છે, જેની અંદર પ્રાપ્ત વિગતો મુજબ આ ફિલ્મે અત્યાર સુધીમાં વિદેશી ધરતી પર 60,000 થી પણ વધુ ફૂટફોલ જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે પ્રાદેશિક ફિલ્મો માટે આટલો બહોળો પ્રતિસાદ મળવો છે ને ખૂબ જ દુર્લભ વાત ગણવામાં આવી રહી છે। ફિલ્મ નિર્માતાઓ માટે આનંદના સમાચાર એ છે કે વિશ્વભરમાં 22 થી વધુ દેશોમાં અલગ અલગ ફિલ્મના 450 થી વધુ શો કન્ફર્મ અને હાઉસફુલ જઈ રહ્યા છે। ખાસ વાત કરીએ કે કયા કયા દેશની અંદર આ ચાલી રહ્યું છે, તો આ ફિલ્મ હાલમાં યુએસએ એટલે કે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા મોટા દેશોમાં ધૂમ મચાવી રહી છે। આ ઉપરાંત નાના દેશ ફ્રાન્સ, જર્મની, ફિનલેન્ડ જેવા યુરોપિયન દેશો અને આફ્રિકન દેશોમાં પણ આ ધૂમ મચાવી રહી છે। સૌ બધાનું કહેવું એવું છે કે આ ફિલ્મ એક એવી છે કે જેની અંદર કહેવાય કે સમીક્ષકોના મતે પણ એવું કહેવામાં આવે છે અને પબ્લિક પણ એવું કહી રહી છે કે લાલો એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણી છે જે દરેક ગુજરાતીને જોડી લે છે। વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આ ફિલ્મ પોતાની સંસ્કૃતિ અને કૃષ્ણ ભક્તિ જોડાવાનું એક માધ્યમ બની છે। ખાસ તો આપને જોઈ છે ફિલ્મ, તો આપને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો। સાથે સાથે આજનો રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ તો વિદેશમાં તો બનાવ્યો જ છે, સાથે સાથે તો ઓલ ઓવર એનું કલેક્શન જોવા જઈએ તો 6.5 કરોડનું કહેવાય કે ભવ્ય કલેક્શન એને કર્યું છે। આપને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।